જય શ્રીમન નારાયણ. રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી છું. અધ્યાય 10 વિભૂતિ યોગ, શ્લોક 21. આદિત્યાનામ અહમ વિષ્ણુઃ જ્યોતિષામ રવિરંસુમાન મરીચિઃ મરુતામસ્મિ નક્ષત્રાણામ અહમ શશી. ઓમ. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિભૂતિ યોગ શીખવી રહ્યા છે. પરમાત્મા કહે છે, અર્જુન, અદિતિના પુત્રોમાં હું વિષ્ણુ છું. સંસારને પ્રકાશ આપનારાઓમાં હું તેજ કિરણો વાળો સૂર્ય છું. સર્વ મરુતોમાં હું મરીચી છું. અર્જુન, નક્ષત્રોમાં હું ચંદ્ર છું. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે અદિતિને 12 પુત્રો છે. ધાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશુ, ભગ, વિવસ્વંત, પૂષા, સવિતા, ત્વષ્ટ અને વિષ્ણુ. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે અદિતિના આ 12 પુત્રોમાં તે વિષ્ણુ છે, જે સર્વવ્યાપી છે. આ ઉપરાંત શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેમણે સૂર્યમાં પુષ્કળ માત્રામાં તેમની ઉર્જા મૂકી છે, જે સંસારને પ્રકાશ આપે છે. તેથી તેઓ સૂર્ય છે. વળી શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે કુલ 49 મરુત છે, તેમાંથી 7 આવાહ, પ્રવાહ, નિવાહ, પરાહ, ઉદ્વાહ, સંવાહ અને પરિવાહ છે, જેમાં પરિવાહને મરીચી કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા તે મરીચી છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સર્વે નક્ષત્રોના સ્વામી ચંદ્ર પણ તે સ્વયં છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા તેમની વિભૂતિ વિશે કહી રહ્યા છે. અર્થાત તે બધામાં આત્મા છે એમ કહીને અને કેટલાકમાં પોતાનું તત્વ ઉચ્ચ પ્રમાણમાં સ્થાપીને તે મુખ્ય પાસાઓ દ્વારા સ્વયંને વધુ સારી રીતે પ્રસ્તુત કરે છે. તેથી ચાલો આપણે સમજીએ કે શ્રી કૃષ્ણ પરમાત્મા મહત્વના પાસાઓને સ્વયં સ્વરૂપે સંબોધી રહ્યા છે. જ્યારે પણ અને જ્યાં પણ આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા કહેવામાં આવેલા મહત્વના પાસાઓ, વસ્તુઓને જોઈએ કે સાંભળીએ, ત્યારે આપણે તત્કાળ એ સ્મરણ કરીએ કે તેમાં શ્રી કૃષ્ણ પરમાત્માની પુષ્કળ ઉર્જા છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ. આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષાં રવિરંસુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામ અહં શશી. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનં તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો સાર અધ્યાય 18ના શ્લોક 65 થી 70માં 8 ઉપદેશ દ્વારા કહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે મારા આ 8 ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે. એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે, કરિષ્યે વચનમ તવ, એટલે
કૃષ્ણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ, તમે કહો છો એમ કરીશ. અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે. તો ચાલો આપણે પણ પરમાત્માને 8 વાતો પાળવાનું વચન આપીએ. પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા, તપ કે યજ્ઞ નથી. 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું. આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો. આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસતી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ. જય શ્રીમન્નારાયણ. આપણા 8 વચનો આ પ્રમાણે છે. આપણું પહેલું વચન: હે શ્રીમન્નારાયણ, તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ. આપણું બીજું વચન: હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન: હે શ્રીમન્નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન: હે શ્રીમન્નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન: હે શ્રીમન્નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન્નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન: હે શ્રીમન્નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે. તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન: હે શ્રીમન્નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે. તો હું દરરોજ ઓછામાં ઓછો 1 શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન: હે શ્રીમન્નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેઓ ગીતાથી અજાણ છે. હે શ્રીમન્નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન્નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન્નારાયણ, કરીશ્યે વચનમ તવ. શ્રીમન્નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. આદિત્યાનામ અહમ વિષ્ણુઃ જ્યોતિષામ રવિરંસુમાન મરીચિઃ મરુતામસ્મિ નક્ષત્રાણામ અહમ શશી. ઓમ આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષાં રવિરંસુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામ અહં શશી. શ્રીમન્નારાયણ, કરિષ્યે વચનમ તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. જય શ્રીમન્નારાયણ.
તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ 1 મિનિટ ફાળવીએ અને નારાયણાસ્ત્રમ વાંચીએ. નારાયણાસ્ત્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanaastram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાસ્ત્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો 1 શ્લોક, ગીતાનો 1 શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ 3ને નારાયણાસ્ત્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાસ્ત્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું 1 વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણાસ્ત્રમ મેળવો. જય શ્રીમન્નારાયણ.